આયા એ જ વાત આવે. નારદજી છે ને પૂર્વાશ્રમના હરિદાસ એને સાધુ એમ કે છે કે ભાઈ મા બાપની સેવા કરી લે, ભગવાન તારા ઉપર પ્રસન્ન થઈ જાય છે. તારે માળા લેવાની જરૂર નથી. અને યાદ રાખજો આ પરમ સત્ય છે. કોઈ પંઢરપુરમાં ગયું હોય ને તો આ વાત છે ને એને ખરેખરી સમજાશે. પંઢરપુરની ધરતીમાં સંત પુંડરીક થઈ ગયા, જે માતા પિતાના પરમ ભક્ત હતા. આ જીવન એને મા બાપની જ સેવા કરેલી. એક વખત મા બાપની સેવાથી પ્રસન્ન થઈ ખુદ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે ને ભગવાન વિઠ્ઠલનાથનું રૂપ ધારણ કરી અને દર્શન દેવા માટે આવે. ત્યારે કથા કઈ એવી છે કે એ સમયે આ સંત પુંડરીક એના મા બાપની સેવા કરતા. ભગવાને આવીને અવાજ કર્યો કે હે પુંડરીક, હું વિઠ્ઠલનાથ તારા દ્વારે તને દર્શન દેવા આવ્યો. સંત પુંડરીક ના કાને શબ્દ અઠણાના હો કે ભગવાન આવ્યા છે. પણ એમ કહેવાય છે સંત પુંડરીક ત્યારે એના માતા પિતાના પગ દબાવતા હતા. સંત પુંડરીકે અંદરથી સામો અવાજ કર્યો કે મને ખબર છે તમે વિઠ્ઠલનાથ ભગવાન પોતે આવ્યા છો, પણ આ સમય છે ને હું તમને દર્શન કરવા માટે નહીં આવી શકું, કારણ આ સમય મેં મારા મા બાપને આપ્યો છે. અને જો તમારે સમય હોય તો આ બાજુમાં એક ઈંટ પડી હતી, એનો ફરફરતો કર્યો ઘા કે તમારે સમય હોય તો આ ઈંટ ઉપર ઉભા રહ્યો. આજે પણ ભગવાન વિઠ્ઠલનાથ ઈંટ ઉપર ઉભા છે. મા બાપની સેવા કરવાથી ભગવાન મળી જાય. એના અનેક પ્રમાણ છે વાલા. શાસ્ત્રકારો બતાવે છે મા બાપથી જગતમાં કોઈ મોટું નથી. યાદ રાખજો, મા બાપનું એટલું મહત્વ છે વાલા. પણ આજે સમય બદલાણો છે. અમુક વસ્તુ અમે જોઈને તેમને બહુ દુઃખ લાગે. આજનું સંતાન મા બાપ માટે અમુક સમય થાય ને ભાઈ, એટલે મા બાપનું કેવું કરી નાખે ખબર? છોકરાઓ આજના મા બાપની કિંમત જ હાવ ઘટાડી નાખે. અમુક સમય સુધી તો ભાઈ બહુ ખમા કરતા હોય, પછી મા બાપની કોઈ કિંમત ન રહે. કારણ કે જગત સ્વાર્થી ખરું કે નહીં ભાઈ? બાપ કમાઈને લાખ રૂપિયા મહિને ઘરમાં આવે છે, બાપ ઘરમાં આવે ને ત્યાં હામી દોટું કાઢે, પપ્પા આવ્યા, પાણી આપો, ચા આપો, શરબત આપો. ઈનો ઈ જ બાપ કમાતો બંધ થઈ જાય, ઘરમાં બેસે, ખાટલામાં જા બેસે, કમાણીની આવકનો સ્તોત્ર ન રહે. એટલે સંતાન હવે એ બાપની કોઈ કિંમત કરે નહીં. આ કરુણા છે આપણા દેશની વાલા. અમને દુઃખ લાગે. યાદ રાખજો વાલા, તમે જે કરશો ને એ તમને મળવાનું છે. આગળ એટલા બધા પિતૃદેવના ફોટા મૂક્યા છે. હવે મને એમ કહો જે આમાં કોના મા બાપના ફોટા છે? અને એમાં કેટલા જણા હવારમાં વધારે નહીં 2 મિનિટ કાઢીને પૂજા કરવા આવે છે. આવે છે કોઈ? ફોટા મૂકી જો ને તમ તારે એ થઈ જાય. મા બાપ માટે સમય નથી. બોલો, આ કરુણા છે, આ સમજવા જેવી બાબત છે વારા વાલા. જો તમને તમારા મા બાપ પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય ને, એની પાછળ કથામાં તમે ભાગ લીધો હોય તો હું તમને માત્ર એટલું જ કહું છું, વધારે નહીં. સવારમાં તમને સમય હોય ત્યારે આવીને કાંઈક 2 ઘડી અને એક થોડીક પૂજા તો કરજો, એકાદી આરતી તો આવીને કરી જાયજો. અને તમને સમય હોય ત્યારે હો, એવું નહીં 8:30 જ આવવું. આ વાત બતાવે છે કે માણસને કેટલો સમય. અમુકના ફોટા તો જોઈને તો માથે ધૂળ સડી ગઈ હોય, અને ધૂળ હોતા ઉપાડીને એટલી જ કિંમત હે મારા વાલા. તમે જે કરશો ને ઉગવાનું છે, યાદ રાખજો. જે વાવશો એ જ ઉગશે. એટલે મારા વાલા, આજ સુધી જે થયું ગઈકાલ ભૂલી જવા માટે છે. આજની
અવસર છે ને આજથી ચેતી જાય. લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના ઠરા એ લાખ નહીં પણ રાખ છે એ ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. ભૂલો ભલે પણ મા બાપને ન ભૂલો. આજની કરુણા તો મને ત્યારે લાગે હો. દરેક માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો મોટો થાય ને પછી શ્રવણ જેવો બને, મારી સેવા કરે. શું ઈચ્છા હોય કે દીકરો મોટો થઈ અને શ્રવણ જેવો થાય, મારી સેવા કરે. પણ એનો પતિ શ્રવણ થાય ને એ આજની સ્ત્રી નથી જોઈ શકતી. કરુણા ત્યાં છે. બધાને એમ છે કે મારો દીકરો શ્રવણ થાય, પણ પોતાના પતિને શ્રવણ બનવા દેશે ખરા? આ સમજવા જેવી વાત છે. જો જીવનમાં સુખી થવું હોય તો મા બાપના પગ પકડી લેજો. એક વાર જો એ તમારી વચ્ચેથી વયા જશે ને પછી ગમે એટલું ધન હશે તમારી પાસે, એનું કઈ નહીં આવે વાલા. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. માઈ માન બીજા બધાય વગડાના વાવાના. આ વાત ત્યારે સમજાય, અત્યારે મા બાપની કિંમત ન સમજાય આજના યુવાનોને. પણ એ જ્યારે ઘણી વાર અમે જોયું, ઘણા છોકરા એના મા બાપને કહેતા હોય, સુધરેલા છોકરાની વાત છે આ તો બધી, કે તમે અમારા માટે કર્યું એમાં નવાઈ શું છે, એ તમારે કરવું જ પડે ને. આવું કહેતા અમે સાંભળ્યું છે મોઢા મોઢ. પણ જ્યારે તમે કોઈ દીકરાના બાપ થશો ને, તમારું બાળક મહિના 2 મહિનાનું હશે, રડતું હશે, રડતું બંધ નહીં થાય ને, 2 માણસ ઊભા હશો, ઘરમાં કોઈ વડીલ નહીં હોય, ત્યારે તમને થશે કે આ બાળકને શું થતું હશે. તમે હાફળા ફાફળા થશો, દવાખાને દોડશો, કેમ કરશો, તેદી તમને સમજા હે કે એટલી પીડા, એટલું દુઃખ તો મારે વેઠવું પડે છે. મારા બાળકને રડે તો એ હું નથી જોઈ શકતો, તો મારા મા બાપે મારી માટે કેટલું કર્યું હશે. યાદ રાખજો, આ બહુ સમજવા જેવું છે. આજે એક માં અને એક ગા બહુ દુખી બન્યા છે. અમે ઘણી જગ્યાએ જોઈ છે વાલા, એટલે અમે આયા, અમને ભગવાને સ્થાન આપ્યું વાલા, સત્ય કહેવા માટે વાણી આપી. એટલે સત્ય કહું છું મારા વાલા, જો આવા કોઈ ગેરમાર્ગે વયા ગયા હોય તો પાછા વળી જાજો. હા, ઘણી ઘરમાં તો નિયમ હોય કે બાપાને સવારમાં એટલા વાગે જાગી જવાનું, પછી બહાર વયું જવાનું, રસોઈના ટાણે જવાનું. એકવાર હું છે ને એક જગ્યાએથી નીકળ્યો, એક બાપા તડકાના બેઠા હતા. મેં કીધું બાપા તમે કેમ આજે તડકાના? કે દાદા મારે કેવા જેવું નથી. મેં કીધું બોલો તો ખરા. એ કે મારા ઘરમાં નિયમ છે કે 4 વાગ્યે જ જવાનું.
મેં કીધું આવું? એ કે હા દાદા, એ કે અમારા છોકરો કામે ગયો હોય અને નિયમ છે કે ભાઈ 4 વાગે ચા પીવા જવાનું, પછી સાંજે જવાનું, છોકરો આવે ત્યાં સુધી તો કે કાં તો એ કે પોપડામાં બેહીએ, કાં કાંઈ ગલ્લે બેહીએ, જેમ તેમ કરીને સમય કાઢીએ છીએ, પૂરી થાય તો. મારા વાલા, આ સૃષ્ટિ કર્મભૂમિ છે. તમે આવું કાંઈ કર્યું હશે ને તો તમારા સંતાનો પણ આવું જ કરશે. જેના મા બાપ દુખી હોય અને સમાજમાં એ ગમે ને આગળ વયો જાય, એનો કોઈ અર્થ સરતો નથી. માના હૃદયનો જે પ્રેમ છે, પિતાના હૃદયનો જે પ્રેમ છે ને, એ અન્ય ક્યાંય નથી મળતો. એકવાર છે ને ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા થયેલા અને દ્વારકાની જે સોનાની નગરી છે ને, એની અટારી ઉપર ઊભા હતા. એવા સમયે સાથે ઉદ્ધવજી છે. ભગવાન ગોકુળ હામી દ્રષ્ટિ કરે છે અને ભગવાનની આંખમાંથી દડ 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 આહુડા પડે. ઉદ્ધવજી પૂછે છે કે હે દ્વારકાનાથ, તમે રડો છો? તમને કઈ દુઃખ છે? અમે તમને બરોબર હાચવતા નથી? શું અમારી સેવામાં કઈ ભૂલ થઈ છે? ભગવાન કહે નહીં ભાઈ, હું તો સોનાની નગરીનો રાજા છું. બધાય મને ખમા 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 કરે. હું ચાલુ ત્યાં જાજમ પથરાઈ જાય, બપોર થાય ત્યાં મને બધાય જમવાનું આપવા માટે 56 ભોગ પીરસે અને ખમા ખમા કરે. પણ ભાઈ, હું ગોકુળમાં જ્યાં રહેતો ને, ત્યારે જે ગોકુળિયાનો જે ગારો હતો, બપોરનો સમય હું ગારો ખૂંદતો હોઉં, ગારામાં રહેતો હોઉં, રમતો હોય અને બપોરનું ટાણું થાય અને મારી માં નંદરાણી મને એમ કહેતી કે હાલ કાળિયા, બપોરનું ટાણું થઈ ગયું ને બેહી જા. ઈ જે સ્વાદ આવતો ને, એ સ્વાદ મને અહીંયા નથી આવતો. એટલે કીધું છે માઈ માં ને બીજા બધા મોઢે બોલું માં ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોઢે બોલું મોઢે બોલું જો ને માં, તઈ મને મારું હાચડ નાન પહાપરે. પછી બધાની મજા મને કડવી લાગે. માઈ માં છે વાલા,